કિર્ગિસ્તાનમાં એક એવી મેડિકલ યુનિવર્સિટી આવેલ છે જ્યાં એબ્રોડના બીજા કોઈ સ્ટુડન્ટ તમને જોવા નહીં મળે. હા, આખી યુનિવર્સિટી માત્ર ઇન્ડિયન સ્ટુડન્ટ માટે જ બનાવવામાં આવી છે. નમસ્તે મિત્રો, હું છું ઉદય ગામી, આપનો કાઠિયાવાડી કન્સલ્ટન્ટ. આજે હું તમને એક એવી મેડિકલ યુનિવર્સિટી વિશે જણાવવા જઈ રહ્યો છું જે છેલ્લા થોડા વર્ષોમાં ઇન્ડિયન સ્ટુડન્ટ માટે ચર્ચાનો વિષય બની ગઈ છે, જેનું નામ છે ISHM બિસ્કેક. પણ પ્રશ્ન એ છે કે આખરે ISHMમાં એવું તો શું ખાસ છે? સૌથી રસપ્રદ વાત એ છે કે ઘણી યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્ટુડન્ટ તો હોય જ છે, પરંતુ અહીં આખી યુનિવર્સિટી જ ઇન્ડિયન સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને ચાલુ કરવામાં આવેલ છે. અને કદાચ એ જ કારણ છે કે પેરેન્ટ્સ અહીં વધુ કમ્ફર્ટેબલ અનુભવ કરે છે. હવે સૌથી મહત્વની વાત સાંભળજો. ઘણા વિદ્યાર્થીઓ MBBS માટે એબ્રોડ જાય છે, પણ સૌથી મોટો પડકાર ક્યાં આવે છે? જ્યારે ઇન્ડિયા પાછા આવીને FMGE અથવા તો નેક્સ્ટ આપવાની હોય ત્યારે. પરંતુ ISHM આ પ્રોબ્લેમને સમજ્યો છે, એટલે અહીં ફર્સ્ટ યરથી જ ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા ઓફલાઈન નેક્સ્ટનું કોચિંગ આપવામાં આવે છે. વિચાર કરો, જ્યારે બીજા દેશના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ પછી તૈયારી શરૂ કરે છે, ત્યારે અહીંના વિદ્યાર્થીઓ શરૂઆતથી જ પોતાની તૈયારી સાથે આગળ વધી રહ્યા છે. અને સૌથી ખાસ વાત, ISHM પાસે પોતાનું વેદાંતા હોસ્પિટલ પણ છે, એટલે સ્ટુડન્ટને ક્લિનિકલ એક્સપોઝર માટે અલગ હોસ્પિટલ શોધવાની જરૂર નથી. અને હોસ્ટેલ ફક્ત હોસ્ટેલ નહીં, પરંતુ પોતાનું ગુરુકુલ કેમ્પસ, જ્યાં ઇન્ડિયન સ્ટુડન્ટ માટે રહેવાની અને ભણવાની વ્યવસ્થા એક જ કેમ્પસમાં છે. અને કદાચ સૌથી યુનિક વાત, આ યુનિવર્સિટીમાં માત્ર ઇન્ડિયન સ્ટુડન્ટ જ એડમિશન લઈ શકે છે, એટલે લેંગ્વેજ, ફૂડ, કલ્ચર અને એન્વાયરમેન્ટ ઘણી હદ સુધી ઇન્ડિયન સ્ટુડન્ટને અનુકૂળ રહે છે. પણ એક વાત હું દરેક પેરેન્ટ્સને કહું છું, કોઈ પણ યુનિવર્સિટી ફક્ત એડવર્ટાઇઝમેન્ટ જોઈને પસંદ ન કરશો. કેમ્પસ જુઓ, એકેડેમિક સિસ્ટમ જુઓ, ફેકલ્ટી જુઓ, હોસ્પિટલ જુઓ અને સૌથી મહત્વનું, વિદ્યાર્થીઓના રિઝલ્ટ જુઓ. કારણ કે MBBSમાં એડમિશન તો એક દિવસમાં મળે છે, પરંતુ ડૉક્ટર બનવામાં 6 વર્ષ લાગે છે. જો તમે ISHM બિસ્કેકની ફીઝ, હોસ્ટેલ, સ્કોલરશિપ, નેક્સ્ટ કોચિંગ અને કમ્પ્લેટ કેમ્પસ રિયાલિટી જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં ISHM લખો. અને MBBS એબ્રોડ વિશે સાચી અને નિષ્પક્ષ માહિતી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.